રુદ્રભાઈ જોવે છે, એમાં બકાલું છે ને ફરીજમાં હીરું આઝાદ એમાં નામ લખેલું છે આઝાદ. દાંતડી જ નથી, દાંતડી નથી. અમારે શું કહે છે કે કાયમ અમારે શાક છે ને કાંઈ ટાણે ટાણે ગોતતી હોય રુદ. અને અમારે વસનબેન ને તો સેવ હાલે, સેવ નકરી સેવ હોય તો સેવ ને બટેટા. અને આને નકરા મમ્મી કે વેલો વાવી દેવે, વેલો ત્યાં તડકા થવો જ જોઈએ ને. હવારે આવી કે નહીં આવી? નહીં આવી છું, વેકેશન ક્યારે હમણાં. હાલો મિત્રો, અમારી યુટ્યુબ ચેનલમાં હાર્દિક સ્વાગત છે ને બધાને જય માતાજી. અને બધાય મજામાં હોય એવી શુભેચ્છા આપું છું. અને આપણે અત્યારમાં બ્લોગ ચાલુ કરી દીધો છે. અને અત્યારે છે ને રુદ્રભાઈ બહાર રમવા વિદ્યા છે, એને મિત્રો આરે બધા આરે. અને અમારા કાનાભાઈ હજી આવ્યા નથી. અને અત્યારે છે ને તમને રુદ્રભાઈ છે ને મસ્તીનું જુગાડ બનાવ્યો છે. સરસ મજાનો અવાજ આવે છે તમને અવાજ? જાઓ બતાવું, જુઓ કેવો સરસ અવાજ આવે. શેનું બનાવ્યું? શેનું બનાવ્યું? એક રબર, એક કાગળ અને એક છે ને આલે બોટલ છે ને ઢાંકણું. એવું છે? બોટલનું ઢાંકણું, લબર એવું બધું નાખી અને અમારા રુદ્રભાઈએ બનાવ્યું છે. તમારે બનાવવું હોય તો આવું બનાવજો. આ વેકેશન ની આવી મોજ હોય અમારા રુદ્રભાઈ. ના બનાવતા હતા. ક્યાં બનાવતા હતા? ગરવાન ઘરે. હે? ત્યાં બધા બનાવતા હતા. હવે રુદ્રે જો આવું બનાવ્યું છે સરસ મજાનું અને રમે છે. હવે જો હિસકા ખાવા છે તો હિસકો આંબે છે. હવે હિસકા ખાશે. અને હું આવી ગઈ છું બકાલું લેવા. અને આપણે બકાલામાં છે ને હાલો પૈસા આપી દીધા છે ને બકાલું લઈ લીધું છે. પાણી ફુલેવાર ને ધાણા હા. જોતા જોતા કેમ વહી આવ્યો? હે નેટ છોટી ગયું. એટલું બધું લઈ લીધું છે. ફુલાવર, ધાણા અને આપણે મસાલો લઈ લીધો છે બધો. ને અમારા રુદ્રભાઈ છે ને બહાર કેમ વહી આવ્યા હતા? ટીવીમાં નેટ શોર્ટેજ આમાં પકડાવેલું હોય ને વાઈફાઈ એટલે એમ બકાલું લાવીશું આમાં. ફુલાવર ને એવું બધું છે. રુદ્રભાઈ જોવે છે એમાં બકાલું છે ને. ફરીજમાં શું છે? હા શું છે એમાં? હાથ નાખીને જોશો તે? હા પેપ્સી કાઢી જો. ફરીજ તો દે. પેપ્સી કાઢી લીધી, દેખાડ તો મસ્ત છે. અત્યારમાં પેપ્સી લઈ લીધી છે. હું છે ને ફ્રીજમાં પેપ્સી મેક દઉં ને તમારું રુદ્રભાઈ છે ને આખો દી ખાતા કરે પેપ્સી. એટલે હવે ઓછી મેકવાનું કરી નાખવું છે. ઘરમાં ટીવી જોયા કરે ને પેપ્સી ખાતા કરે એવો છે. કા હા બહુ ભાવે? જોતો કઈ છે? જીરું 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 છે જીરું. આઝાદ એમાં નામ લખેલું છે આઝાદ એવું લખેલું છે. હાલો મિત્રો, મેં છે ને બપોરની રસોઈ બનાવી નાખી છે. ને હવે અમારા રુદ્રના પપ્પા આગળ કામેથી આવશે એટલે અમે બપોરા કરવા બેસી જઈશું. ને આપણે અત્યારે છે ને ફુલાવર લીધું હતું ને એટલે ફુલાવરનું શાક બનાવી નાખ્યું છે. અને અમારા રુદ્રભાઈ ખાઈ નહીં ફુલાવરનું શાક એટલે એને સારું રસો કાઢી લીધું તો આપણે જો હું બતાવી દઉં તમને. અને આજે આપણે છાશમાં બરફ ને એવું નાખવાનું બધું બાકી છે પણ હું તમને ખાલી બતાવી દઉં. રસોઈ બની ગઈ છે જુઓ. અને આમાં રુદ્રભાઈ આટલું રસો કાઢ્યો છે. એને રસામાં સોળેલું ખાવા જોઈએ. અને આપણે આમાં ફુલાવરનું શાક બનાવી નાખ્યું છે. ટમેટા ને એવું નાખી આવી જશે ઘરે ને બહુ તડકો છે. વાત પૂછો ને એવો તડકો છે. હજી તો સમાચારમાં બતાવે છે 2 દી તડકો પડશે.
15 તારીખ સુધી તડકો પડશે. 15 તારીખ પછી વાદળા થશે. જો સકલી સણવા આવી ગઈ છે. અહીં છે ને અમે બપોરા કરવા બેઠા છે ને, તો રોટલાના બટકા આપણે અહીં નાખી દઈએ ને એટલે એ સણે અહીંયા સરસ મજાનું. હવે છે ને આપણે બપોરા કરી લઈએ અને તમે તે હાલો બપોરા કરવા. આપણે છે ને રોંઢા થઈ ગયા છે ને ક્યારના છે ને મશીને બેઠા હતા એટલે સિલાઈનું કામ કરતા હતા આપણે. અને સિલાઈમાં આવું છે કે આપણે પડદા ને એવું બધાને સીવા અને બધી સિલાઈ કરી નાખી છે. અને અમારા રુદ્રભાઈ જો શું ખાય છે? ડાળિયા ખાય છે. ડાળિયા ફોફા કાઢી અને ડાળિયા ખાય છે. ને એમાં ઉપા છે ને સારો લે છે. રિયા વાડામાંથી છે ને બકરા હાટું સારો લીધો. અને હવે મારે માં ઉપાને ઘરે જવાનું છે એટલે હું ત્યાં જવાની. હે ચાલો ક્યાં જવાનું છે? આતા કે ઘરે. ચાલો આતા કે ઘરે. રુદ્ર કહે છે મોઢામાં છે ને સાંદી પડી તો બોલાતું નથી હરખું. કા પાછા તો ખડ કાઢવા માંડ્યા છે. અમારે તો દાંતડી જ નથી, દાંતડી નથી. સાયકલા જો હજી બોલવાનું જોઈએ ચી ચાલુ જ હોય. હાલો આપણે છે ને અત્યારે વાળું કરી લીધા ને વાળું કરીને નવરા થઈ ગયા. પણ આપણે એક કામ છે ને રશ કરવાનું હોય તો કામ કરવું જ પડે. અને જેને ફ્રીજ હોય ને એને ઉપાધિ હોય, જેને ફ્રીજ ન હોય ને એને ન ઉપાધિ હોય. એટલે હું તમને બતાવું શું વસ્તુ છે ને જો આવડ્યા. જ્યાં બાટલા બધા છે ને બધા ભરી લીધા છે. અને આ છે ને આમાં રુદ્ર અને પપ્પા બે છે ને ખાલા કરી અને મેકી જ દેવા વાળા, ભરવાના નહીં. એટલે આપણે ભરી અને ફ્રીજમાં મેકી દઈએ. અને ટીંડોરા આવ્યા હતા ને પણ અત્યારે આપણે સંભારો નથી બનાવ્યો. મારા કાકી આવ્યો હતો આ બાજુમાં રહેશે એણે. જો મસ્ત કૂણા છે પણ અત્યારે આપણે સંભારો નથી બનાવ્યો. કાલ બનાવશું સંભારો. અને હવે છે ને મારા ઉપાને ઘેર અમારે અત્યારે જવું છે એટલે અમે ત્યાં જઈ બાટલા મેં દો ફ્રીજમાં. શાક બકાલું હોય દે તો શાક તો બની જાય. તો પછી શાક પડ્યું હોય એવું બધું કરું પણ મસાલા બકાલું શાક તો મારે 20 વખત કહું ને તી મહિનામાં એકવાર બને. અમારે હવે ફોટો કેટલા બોલ્યા જતા ખરાઈ મસાલા ના હોય. મસાલા ટમેટા જોઈ કારેલાનું શાક વરમમાં એકાદી વાર તો શાક વખાણે એવું કરે. જો શાકમાં કયા દારૂ ચક્કર આવે તો એવું કાઈ બહુ ગોતી છે વાલું હોય ને તો શાક કારેલાનું શાક કારેલાનું શાક જોઈએ સ્વાદ આવવો જોઈએ. જો આ કેવા કે દરરોજ બનાવવાનું જ નહીં. ત્રણે ટાઈમ કારેલાનું બનાવી દે તો મારે હાલે. હા લે વાહ. તમારે મહેનત કેટલી થાય ઈ ખબર છે પછી? અને માવ પણ ઘેર આવ્યું ને અમારે શાક ની માથા કુટાલે છે. અમારે કાયમ શાક નું શાક હું કરવું એવું છે અમારે. જોઈએ અમારે ઈ શું કહે છે કે કાયમ અમારે શાક છે ને કાંઈ ટાણે ગોતતી હોય. રુદ્રને કાંઈ ઉપાધિ નહીં. કા રુદ્ર આવ્યો છે રોકાવા હતા ને ઘેરે. કા હા જો એને કઈ ઉપાધિ. અમારા રુદ્ર ને આ બધા જો બેસી જશે. હા કા મેગી ભાત એને કારેલાનું જ ભાવે. આને અમારે છે ને કારેલાનું કરી ખાતા. અને અમારે વસંતબેન ને તો સેવ હાલે. સેવ નકરી સેવ હોય તો સેવ ને બટેટા. અને આને નકરા કારેલા મારે ક્યાં લેવા જવા. મમ્મી કે વેલો વાવી દેવે. વેલો ત્યાં તડકા થવો જ જોઈએ ને. કારેલા તો થાય જ કારેલા થાય પણ ત્યાં તડકાના છે ને પીલા. રુદ્ર જો ફેફસી ખાય છે આમ કરતા
જીરું અમારા વસનબેને ફેફસી ખાય છે અને આને તો નથી આપી મારા મમ્મી અને આપણે ફેફસી લઈ લીધી છે અમારા વસનબેન છે ને ફ્રીજમાં ફેફસી રાખે ખાવી આવી જાય તો પાછી લેતી આવે ને ફૂટે એટલે પાછી લેતી આવજે બધા ખાવા આવશે ફોન તો લઈ જજો ફોન આપી દીધા એને આવવું નથી આવું ને તારે ટાટા બાય બાય અમારે રુદ્રના છે ને અમારે યારે નથી આવું એટલે અમે જાય મેકીને જાય છે ટાટા ટાટા સારું હાલો સવારે આવી કે નહીં આવી નહીં આવી શું વેકેશન ક્યારે હમણાં અમે ઘરે જઈએ હો હું છે ને મારા પપ્પાને ઘરેથી આવી ગઈ છું ને હવે છે ને આપણે સુઈ જઈએ અને તમને આ બ્લોગ ગમ્યો હોય ને તો લાઈક શેર સબસ્ક્રાઈબ ને ફોલો કરી દેજો મળશું નવા બ્લોગમાં બાય બાય